અમારી ફેવરિટ જગ્યા છે, અમારા પરિવારની ફેવરિટ જગ્યા છે. વ્હાઇટ રણ એ જગ્યા છે કે જેમાં મેં મારી વાઈફને પ્રપોઝ કર્યું. મારું નામ રાકેશ પૂજારા, હું ગુજરાતી ફિલ્મ અભિનેતા, લેખક, દિગ્દર્શક અને નિર્માતા છું. કચ્છમાં ગ્લોબલ ગુજરાતી એવોર્ડમાં આવવાનો મોકો મળ્યો. હું આપને જણાવીને આનંદ પામીશ કે હું દર વર્ષે જાન્યુઆરીમાં કચ્છમાં આવું છું. ટેન્ટ સિટીમાં રોકાવું છું પરિવાર સાથે. અમારી ફેવરિટ જગ્યા છે, અમારા પરિવારની ફેવરિટ જગ્યા છે. વ્હાઇટ રણ એ જગ્યા છે કે જેમાં મેં મારી વાઈફને પ્રપોઝ કર્યું. એટલે મારી બહુ યાદો જોડાયેલી છે. ખૂબ મજા પડે છે જ્યારે હું કચ્છ આવું છું ત્યારે. કચ્છની ભુજની એ ડોલ્ફિન હોટલ કે જ્યાં હું પહેલી વાર રોકાયો હતો 2008માં, ત્યાંથી અમે રોજ દોરડો આવતા હતા લક્ઝરીમાં. ત્યારે હું એક સરકારી કાર્યક્રમનો એન્કર હતો. રણોત્સવ ત્યારે જ શરૂ થયો હતો અને પહેલાં રણોત્સવનો હું એન્કર હતો. નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તેઓએ 300 ડેલિગેટ સાથે અહીંયા વ્હાઇટ લેન્ડ પર એક કાર્યક્રમ કર્યો હતો અને પછી રણોત્સવ ખુલ્લો મૂક્યો હતો. તો મારી બહુ બધી યાદો જોડાયેલી છે કચ્છ સાથે. હું જ્યારે કચ્છ આવું ત્યારે ખૂબ મજા આવે છે. અત્યારે હું હેતલભાઈ ઠક્કર અને અરવિંદ વેગડાના ગ્લોબલ ગુજરાતી એવોર્ડ માટે આવ્યો છું. કચ્છ યાત્રા રિસોર્ટમાં અમે રોકાયા છીએ. ખૂબ મજા પડી છે. અહીંયાની ટેન્ટ સિટી સુંદર છે, અહીંયાની ટ્રીટમેન્ટ સુંદર છે અને ખૂબ મજા પડી છે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ.